નવી સિસ્ટમ બનતા નવરાત્રી સમયે રાજ્યમાં વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ તો અન્ય વિસ્તારમાં છૂટાછવાયા વરસાદનું અનુમાન. જ્યારે 22 સપ્ટેમ્બરથી બંગાળનો ઉપસાગર થશે સક્રિય. અમરેલીના ભાજપના નેતા ભરત કાનાબારે જ્ઞાતિ જાતિ આધારિત નવરાત્રી આયોજનની સામે કર્યો કટાક્ષ. અગાઉ શેરીમાં ગરબામાં ન હતા નાત જાતના ભેદભાવ. ધાર્મિક તહેવારો સમાજને જોડવાને બદલે ભાગલા પાડે તેને ગણાવી કમનસીબી. અમરેલી જિલ્લાને પણ આ દૂષણ ભરખી ગયાની કરી વાત. જૂનાગઢ તાલુકાના 35 સરપંચે એક સાથે ટીડીઓને સોંપ્યું રાજીનામું. ડીડીઓની અણઆવડતના કારણે તેમજ અધિકારીઓ મનમાની કરતા હોવાથી રાજીનામું મંજૂર કરવા કરી રજૂઆત. ગ્રામ્ય કક્ષાએ વહીવટમાં મુશ્કેલી પડતી હોવાથી રાજીનામું આપ્યાનો પત્રમાં ઉલ્લેખ. કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલે મુખ્યમંત્રીને લખ્યો પત્ર. ભરૂચમાં પાક નુકસાનીને લઈ તાત્કાલિક સર્વે કરાવવા માંગ. સર્વે કરી તુરંત જ ખેડૂતોને વળતર ચૂકવવા મુમતાઝ પટેલે કરી માંગણી. ઘરમાં થયેલ નુકસાનીનું પણ વળતર ચૂકવવા કરી માંગ. મુમતાઝ પટેલના પત્રને લઈ ભૂષણ ભટ્ટના પ્રહાર. દિલ્હીમાં ઘરે બેસીને પત્ર લખ્યો તે દુઃખદાયક છે. જ્યારે આફત આવી ત્યારે આપ ક્યાં હતા તેવો ઉઠાવ્યો સવાલ. વડોદરામાં ભાજપના ધારાસભ્ય મનીષા વકીલ બન્યા લોકોનો રોષનો ભોગ. વોર્ડ નંબર 5ની મુલાકાત દરમિયાન કિશનવાડીમાં મનીષા વકીલને લોકોએ લીધા આડે હાથ. પૂર સમયે ભાજપના શાસકો રાહત પહોંચાડવામાં નિષ્ફળ નીવડતા લોકોએ ધારાસભ્ય પર ઠાલવ્યો ગુસ્સો. ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ વિરુદ્ધ સુરતના લોકોએ માંડ્યો મોરચો. ભાજપ નેતાથી ત્રાસેલા લોકોએ મહાનગરપાલિકાની કચેરીએ જઈ બોલાવ્યો હુરિયો. ગેરકાયદે બાંધકામને ભાજપના કોર્પોરેટર છાવરતા હોવાનો આરોપ. સુરત મહાનગરપાલિકાના ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ બીજા વોર્ડની કામગીરીમાં દાખલ કરતા હોવાનો આરોપ. શ્રીકુંજ સોસાયટીના રહીશોએ ફરિયાદ કરી પાંડવ સામે લગાવ્યા નારા. બાંધકામ તેમના કાકાનું હોવાનો નરેન્દ્ર પાંડવનો દાવો. નાગરિકોના આરોપોને લઈ ભાજપ કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે આપી પ્રતિક્રિયા. શ્રીકુંજ સોસાયટીના રહીશો રાજકીય ઇશારે મને કરે છે બદનામ. કોઈ બાંધકામ સ્થળ પર ન ગયા હોવાની કહી વાત. મહાનગરપાલિકાની જગ્યા પર કબજા બાબતે અવાજ ઉઠાવતા રાજકીય લોકો દબાણ કરતા હોવાનો લગાવ્યો આરોપ. ભાવનગરની સિહોર નગરપાલિકા વિવાદમાં 8 મહિનાથી વોટર વર્કર્સ વિભાગમાં ડમી રોજદાર કર્મચારીને પગાર ચૂકવતા હોવાનો આરોપ. ડમી કર્મચારીની હાજરી પણ પૂરવામાં આવી. 2 મહિનાથી ચીફ ઓફિસર રજા પર હોવાથી ખોરવાયો પાલિકાનો વહીવટ. સિહોર નગરપાલિકામાં ડમી રોજમદારના પગારને લઈ અને તપાસના આદેશ આપવામાં આવ્યા. આવતીકાલે રિજનલ કચેરીમાંથી અધિકારીઓ નગરપાલિકામાં જશે તપાસ અર્થે. તપાસ બાદ જવાબદારોની સામે દંડ વસૂલવાથી લઈ અને ફોજદારી સુધીની કરાશે કાર્યવાહી. વડોદરાના શિનોર તાલુકા પંચાયતમાં ભાજપમાં ભડકો. પ્રમુખ અર્ચનાબેન રાય વિરુદ્ધ આજે ફરીથી કરવામાં આવી શકે છે અવિશ્વાસની દરખાસ્ત. વિકાસના કામોમાં પ્રમુખ સભ્યોને વિશ્વાસમાં ન લેતા હોવાનો આરોપ. કુલ 15માંથી 8 સભ્યોની સહી સાથે અવિશ્વાસની દરખાસ્ત આજે અપાશે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ વાયરલ વિડીયો બાબતે આપ્યો ખુલાસો. હોટલ શિવમ પાર્કના બાકી નાણાં ચૂકવી દેવાની ચેતર વસાવાએ કહી વાત. શાંતિલાલ વસાવાને માર માર્યાના આરોપને ગણાવ્યા પાયા વિહોણા. ધારાસભ્યની સામે રૂપિયા ન આપવા બાબતે મારામારી કર્યાનો લગાવ્યો હતો આરોપ. વલસાડના ધરમપુરના કોંગ્રેસી અગ્રણીઓ સદસ્યતા અભિયાનમાં ભાજપના સભ્ય બન્યા હોવાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ. સંમતિ વગર ધારાસભ્ય અરવિંદ પટેલે ભાજપના સભ્ય બનાવી દીધા હોવાનો રમેશ પટેલ અને રાજેશ પટેલનું કહેવું. ભાજપ પર ખોટા આરોપ લગાવાઈ રહ્યા હોવાનો અરવિંદ પટેલે કર્યો ખુલાસો. રાહુલ ગાંધીના અમેરિકામાં કરેલા નિવેદનનો તાપી કલેક્ટરને આદિવાસી સમાજે આવેદન પાઠવી કર્યો વિરોધ. અમેરિકામાં અનામત નાબૂદ કરવા મુદ્દે કર્યું હતું નિવેદન. જિલ્લા અનુસૂચિત જનજાતિના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત. રેન હાર્વેસ્ટિંગ મુદ્દે આખા દેશમાં ગુજરાત મોડેલ બનશે તેવી જાહેરાત કરી CR પાટીલે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આ સપનું ગુજરાત પૂરું કરશે. ગુજરાતમાં 80,000 રેન હાર્વેસ્ટિંગ સ્પોટ બનાવવામાં આવશે. નિવૃત્ત કર્મચારીઓએ પેન્શન વધારાની માંગ સાથે આપ્યું આવેદનપત્ર બનાસકાંઠાના પાલનપુરમાં. વર્ષમાં 2 વાર મોંઘવારી વધારો ચૂકવવા માટે કરી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલનની આપી ચીમકી. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કોંગ્રેસે કર્યો હલ્લાબોલ. બેઠકમાં ભાજપ વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર. શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ સ્ટેન્ડિંગ કમિટીને ગણાવી સેટિંગ કમિટી. તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને ભ્રષ્ટાચાર થતો હોય તો ACBમાં ફરિયાદ કરો તેવો આપ્યો જવાબ.
મંત્રી નીમુબેન બાંભણિયાએ ભાવનગર સિવિલ હોસ્પિટલની લીધી મુલાકાત. 200 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ હોસ્પિટલ 2 વર્ષથી ધૂળ ખાતી હાલતમાં. નીમુબેને હોસ્પિટલ પ્રશાસન સાથે કરી બેઠક. ટૂંક સમયમાં હોસ્પિટલનું લોકાર્પણ અને તબીબોની ભરતી માટે આપી ખાતરી. અમદાવાદના વટવામાં બની અને તૈયાર આવાસનો ડ્રો ન થતા તોડવામાં આવશે. 15 થી 16 વર્ષ અગાઉ 180 કરોડના ખર્ચે બનેલા આવાસના હજુ નથી થયો ડ્રો. આવાસ બન્યા બાદ લાભાર્થીઓને કેમ ન અપાયા તેવા ઉઠ્યા સવાલ. 36 બ્લોક 400 આવાસ કરાયા હતા તૈયાર. સુરતના ઉદ્યોગને ગુજરાત બહાર લઈ જવા મુદ્દે CR પાટીલની પ્રતિક્રિયા. એક પણ ઇન્ડસ્ટ્રી ગુજરાત બહાર જવાનું નહીં વિચારે. ટેક્સટાઇલ અને કેમિકલ ઇન્ડસ્ટ્રી માટે ગુજરાત સરકારે બજેટમાં 5,000 કરોડની કરી જોગવાઈ. સુરતમાં ભરોસાની વાત છે. કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરની સામે માંડ્યો મોરચો. કલેક્ટર અને આયોજન અધિકારી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં પોલીસમાં કરી છે રજૂઆત. વિમલ ચુડાસમાએ માનહાનિ અને ઠેસ પહોંચાડવા અને સરકારી પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવા મામલે પોલીસમાં ફરિયાદ માટે અરજી કરી. કાંકરેજથી કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે શિક્ષણ મંત્રીને પત્ર લખી કરી રજૂઆત. જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાના 4 શિક્ષકોએ સદસ્યતા અભિયાનમાં ભાગ લીધો. ભાજપના સભ્ય પણ બન્યા હોવાનો આરોપ. શિક્ષકો રાજકીય પાર્ટી સાથે જોડાયેલા હશે તો ચૂંટણી કામગીરી વખતે તેમની તટસ્થતા પર ઊભા થશે સવાલો. ધારાસભ્ય અમૃતજી ઠાકોરે શિક્ષકો પર લગાવેલા આરોપ પર બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ આપ્યું નિવેદન. સદસ્યતા અભિયાનમાં કોઈ શિક્ષકો જોડાયા નથી. કોંગ્રેસના ધારાસભ્યએ કરેલા આક્ષેપો અંગે તપાસ કરવામાં આવશે. જો કોઈ શિક્ષક આગળના સમયમાં જણાશે તો ભરવામાં આવશે પગલાં. 2 ઓક્ટોબરથી કોરી ઉદ્યોગકારો જશે હડતાલ પર. અરવલ્લી, ખેડા સહિત 1200 કોરીઓ જોડાશે હડતાલમાં. અન્ય 2800 લીઝ ધારકો પણ જોડાશે હડતાલમાં. સમસ્યાનો ઉકેલ લાવવા 10 દિવસનો આપ્યો અલ્ટિમેટમ. ખાણ ખનિજ વિભાગની હેરાનગતિથી 60% ઉદ્યોગ બંધ થયાનો દાવો. જૂનાગઢના ગિરનાર પર્વત પર વીજલાઇન શરૂ કરવા અંબાજી મંદિરના મહંતે કરી રજૂઆત. PGVCL તરફથી સ્પષ્ટતા કરવામાં આવી કે વન વિભાગની મંજૂરી બાદ વીજ સપ્લાય કરાશે શરૂ. હાલ વીજલાઇન નાખવાની કામગીરી પૂર્ણ થઈ. 11 kV વીજલાઇન થકી વીજ પુરવઠો કાર્યરત થતાં જ ફાયદો થશે. વડોદરાના શિનોરની મોટાભાગની શાળાઓમાં શિક્ષકોની અછત. શિનોરની 10 પ્રાથમિક શાળા ચાલે છે માત્ર 1 શિક્ષકના સહારે, તો 14 પ્રાથમિક શાળામાં છે માત્ર 2 શિક્ષકો. શિક્ષણ વિભાગના ખાડે ગયેલા વહીવટથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર પડી રહી છે અસર. વાલીઓમાં પણ સરકાર સામે રોષ. ભાવનગરના વલભીપુર તાલુકાના ભાજપ પ્રમુખ પ્રદ્યુમનસિંહ ગોહિલે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને લખ્યો પત્ર. પ્રાથમિક શાળાના શિક્ષકની પ્રતિનિયુક્તિ રદ કરીને શાળામાં હાજર કરવા. પત્રમાં ઉલ્લેખ. શાળામાં શિક્ષકની ગેરહાજરીથી બાળકોના શૈક્ષણિક વિકાસ પર વિપરીત અસર પડી રહી હોવાની કરી વાત. મહેસાણાના બહુચરાજીના વિદ્યાર્થીઓ બસ સુવિધાના અભાવે થઈ રહ્યા છે પરેશાન. વિદ્યાર્થી બસના અભાવે પ્રાઇવેટ વાહનોમાં કરી રહ્યા છે જોખમી મુસાફરી. ફેચડી, સૂરજ, ચંદ્રોડા, દેલવાડા સહિત અનેક ગામોમાં સ્કૂલના બાળકોને બસ સુવિધા ન મળતા પરેશાન. દ્વારકાના ખંભાળિયામાં વીજ ધાંધિયાથી ખેડૂતો પરેશાન. કેશોદ, ઠાકર શેરડી સહિતના ગામના ખેડૂતોએ હેરાન થઈને વીજ કર્મચારીઓનો કર્યો ઘેરાવ. 8 દિવસથી વીજ પુરવઠો ન મળતા ખેડૂતોમાં ભારે રોષ. ભાવનગરના લાખણકા ગામમાં 3 સ્થળે ખનિજ વિભાગના દરોડા. અલગ અલગ 3 જગ્યાએ પાડ્યા દરોડા. ગેરકાયદે વોશિંગ પ્લાન્ટ સહિત 50 લાખનો મુદ્દામાલ કરાયો કબજે. ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદે રીતે ખનન ચાલતું હોવાનો આરોપ. સુરત એરપોર્ટ પર ટૂંક સમયમાં 100 ફ્લાઇટ ભરશે ઉડાન. કેન્દ્રીય મંત્રી CR પાટીલે આપી માહિતી. કોરોના સમયે ફ્લાઇટની સંખ્યામાં થયો હતો ઘટાડો. આગામી દિવસોમાં ફ્લાઇટમાં થશે વધારો. રસ્તા વચ્ચે પડેલા ભૂવામાં બસ ખાપી. વડોદરાના મકરપુરા વિસ્તારમાં ભૂવામાં બસનું આગળનું ટાયર ખૂંચી જતા સર્જાઈ મુશ્કેલી. ક્રેનની મદદથી બસને કાઢવામાં આવી બહાર. વડોદરા શહેરમાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર પડી રહ્યા છે ભૂવાઓ. સુરેન્દ્રનગરમાં વકર્યો પાણીજન્ય રોગચાળો. છેલ્લા 15 દિવસમાં ઝાડા ઉલટીના 255, તાવ શરદી ઉધરસના 404, ડેન્ગ્યુના 2, કમળાના 1 અને ટાઇફોઇડના નોંધાયા 2 કેસ. 24,000 લોકોના લીધા લોહીના નમૂના. પ્રશાસને દવા છંટકાવની હાથ ધરી કામગીરી. વડોદરાના પાદરામાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા પાણીનો વેડફાટ. વોર્ડ નંબર 3ના ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટી નજીક બની ઘટના. રોષે ભરાયેલા સ્થાનિકોએ પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી નોંધાવ્યો વિરોધ.
વડોદરાના દેરોલી ગામમાં આવેલો બકુલ આશ્રમ નર્મદા નદીમાં ગરકાવ. આશ્રમની બેખડોનું ધોવાણ થતા બની આ ઘટના. આશ્રમ નદીમાં ગરકાવ થતો હોવાનો વિડીયો પણ આવ્યો સામે. આશ્રમમાં રહેતા 10 લોકોનો આબાદ બચાવ. અમદાવાદના બોપલમાં હિટ એન્ડ રન કેસમાં સગીરના પિતા મિલાપ શાહની ધરપકડ. સગીર પોતાના પિતાની પરવાનગી લઈને કાર લઈ ગયો હોવાનો ખુલાસો થતા પિતાની કરાઈ ધરપકડ. મિલાપ શાહની પૂછપરછ માટે વધુ 3 દિવસના પોલીસ રિમાન્ડ માંગશે. બોગસ કસ્ટમ ઇન્સ્પેક્ટર તરીકે ઓળખ આપી ઠગાઈ કરનારો આરોપી ઝડપાયો સુરતમાં. આરોપી હિમાંશુ રાયે ખોટી ઓળખ આપી અનેક લોકો પાસેથી લાખો રૂપિયા પડાવ્યાનો આરોપ. સુરત ક્રાઇમ બ્રાન્ચે સરકારી બોર્ડ લગાવેલી આરોપીની કાર પણ જપ્ત કરી. જમીનના નકલી ડોક્યુમેન્ટ બનાવી 4 કરોડ 89 લાખની છેતરપિંડી આચરનાર ભેજાબાજની ધરપકડ સુરતમાં. સુરતના ડોક્ટર પરાગ પરીખ સાથે બંટી નામના શખ્સે આચરી ઠગાઈ. ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો હોવાનું કહીને જમીનમાં મિલકતમાં રોકાણ કરવાનું કહી પડાવ્યા રૂપિયા. ગીર સોમનાથના ગીરગઢડાના શણાવાખિયા ગામની સહકારી મંડળીમાં ખેડૂતો સાથે છેતરપિંડી. 300 જેટલા ખેડૂતો સાથે થઈ 15 કરોડની છેતરપિંડી. સહકારી બેંકના ચેરમેને 4 સિનિયર ઓફિસરને કર્યા સસ્પેન્ડ. શાખાના મેનેજરે પોલીસ સ્ટેશનમાં કરી અરજી. સુરતના કાપોદ્રામાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ. રમવા ગયેલી માસૂમ પર મોટા પપ્પાએ જ આચર્યું દુષ્કર્મ. આરોપી સુરત છોડીને ભાગવાની ફિરાકમાં હતો. પોલીસે ઉધના રેલવે સ્ટેશનથી આરોપીને ઝડપી લીધો. ભાવનગર જિલ્લા જેલમાં દવાના ઓવરડોઝથી કેદી થયો બેભાન. મહેશ ચારોલિયા નામના કેદીએ વધુ પ્રમાણમાં દવાના ટીકડી ખાઈ લેતા બેભાન. કાચા કામના કેદી મહેશ ચારોલિયાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. જેલમાં દવાની ટીકડી ક્યાંથી આવી તે અંગે પોલીસે શરૂ કરી પૂછપરછ. ગીર સેન્ચ્યુરીના નામે કરાતા બુકિંગ મુદ્દે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ આપી સૂચના. સાયબર ક્રાઇમ અંતર્ગત ફરિયાદ નોંધાવવાના કર્યા આદેશ. ભળતા નામથી બુકિંગ મુદ્દે માનવ અધિકાર આયોગે લીધું સ્વયં સંજ્ઞાન. વડોદરાના ડભોઈમાં ચોર આવ્યાની અફવાથી લોકોમાં ભયનો માહોલ. અફવાને પગલે નાગરિકો લાકડીઓ સાથે ઉજાગરા કરવા મજબૂર. નાગરિકોને અફવાથી દૂર રહેવા પોલીસે કરી અપીલ. નાઇટ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું હોવાની પોલીસે આપી માહિતી. મહીસાગરના લુણાવાડામાં કેનાલમાં ડૂબી કિશોરી. 7 તળાવ ગામ પાસે પસાર થતી પાનમ મુખ્ય કેનાલમાં ડૂબી કિશોરી. ફાયર વિભાગની ટીમે હાથ ધરી કિશોરીની શોધખોળ. ડાકોરમાં અસામાજિક તત્વો બન્યા બેફામ. શનિદેવના મંદિરમાં મૂર્તિ ખંડિત કરી દાનપેટીની પણ કરી ચોરી. ટ્રસ્ટીએ જાણ કરતા પોલીસે શરૂ કરી તપાસ. સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારાનો કેસ. આજે 22 આરોપીની જામીન અરજી પર સુરત કોર્ટમાં સુનાવણી. તમામ આરોપીના પોલીસે મેળવ્યા હતા 2 દિવસના રિમાન્ડ. રિમાન્ડ બાદ કસ્ટડીમાં રહેલા 22 આરોપીની કોર્ટમાં જામીન અરજી. આ જ કેસની અન્ય ફરિયાદમાં 3 આરોપીઓ થઈ ચૂક્યા છે જામીન મુક્ત. નકલી સોનાના સિક્કા પધરાવી 17.50 લાખ પડાવનાર ટોળકી ઝડપાઈ સુરતમાંથી. પહેલા સોનાના 3 અસલી સિક્કા આપી પારસી પરિવારને લીધો વિશ્વાસમાં. બાદમાં 17 લાખના નકલી સિક્કા પધરાવી થયા હતા ફરાર. ઈચ્છાપુર પોલીસે એક પુરુષ સહિત 3 મહિલાની કરી ધરપકડ. સુરતમાં કરોડોની છેતરપિંડી કરનાર ભેજાબાજ સકંજામાં. જમીનના નકલી ડોક્યુમેન્ટ બનાવી કરી હતી 4.89 કરોડની છેતરપિંડી. ડોક્ટર પરાગ પરીખ સાથે કરી હતી છેતરપિંડી. ઇકોસેલે વિપુલ ઉર્ફે બંટી ટેણીની કરી ધરપકડ. બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ 4 લાખ જેટલા મત્તાની ચોરી કરી સુરેન્દ્રનગરના વઢવાણમાં. મકાન માલિક યાત્રાએ ગયા હતા તે સમયે તસ્કરોએ મકાનને તાળું તોડી અને કરી ચોરી. રાજુભાઈ મધુભાઈના મકાનમાં થયેલી ચોરીને લઈ અને પોલીસની કામગીરી ઉપર ઉઠ્યા સવાલ. નડિયાદના પીપલગ એપીએમસી પાસે કેનાલમાં ખાબકી કાર. કારમાં કેટલા લોકો સવાર હતા તેની કોઈ સ્પષ્ટતા નહીં. ફાયર વિભાગના જવાનોએ કારની શરૂ કરી શોધખોળ. વેરાવળ બાયપાસ રોડ પર કારની ટક્કરે વૃદ્ધનું થયું મોત. રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધને રાત્રિના સમયે કાર ચાલકે ઉડાવ્યા. કારની ટક્કરે ગંભીર ઈજા થતા ઘટના સ્થળે વૃદ્ધનું થયું મોત. પ્રભાસ પાટણ પોલીસે કાર ચાલકની કરી અટકાયત. અકસ્માત સર્જનાર કાર ચાલક સામે નોંધાયો ગુનો. વલસાડમાં એક જ દિવસમાં 2 રેલ દુર્ઘટના સર્જાઈ. મહારાષ્ટ્રના દહાણુ રેલવે સ્ટેશન નજીક માલગાડીના ડબ્બા ટ્રેક પરથી ખડી પડ્યા. વલસાડમાં ટ્રેનનું એન્જિન ટ્રેક પરથી ઉતરી પડ્યું. ઘટનાને કારણે ટ્રેન વ્યવહારમાં કોઈ અસર નહીં.
બે યુવાનોના ટ્રેન અકસ્માતમાં મોત બાદ રેલવે પોલીસ આવી હરકતમાં. નવસારી જિલ્લાના વિજલપુર રામનગર પાસે ગઈકાલે રાત્રે ગુડ્સ ટ્રેનની અડફેટે બે યુવકોના નિપજ્યા હતા મોત. માઇક દ્વારા અનાઉન્સમેન્ટ કરી અને લોકોને દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન રેલવે ટ્રેક પર ન જવા અપાઈ સૂચના. ખેડામાં મહી સિંચાઈ કેનાલમાં કાર ખાબકતા એક વ્યક્તિનું મોત. ફાયર વિભાગની ટીમે 2 કલાકની જહેમત બાદ કારને કાઢી બહાર. કારમાં કેટલા લોકો સવાર હતા તે અંગે નથી મળી જાણકારી. પ્રશાસને હાથ ધરી વધુ કાર્યવાહી. સુરતમાં સ્વિમિંગ પુલમાં સાપ ઘૂસી જતા સર્જાઈ અફરાતફરી. અડાજણ વિસ્તારમાં આવેલા વીર સાવરકર પુલમાં અચાનક સાપ ઘૂસી આવતા મચી નાસભાગ. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળ પર પહોંચી સાપનું કર્યું રેસ્ક્યુ. બનાસકાંઠામાં વરસાદ રોકાયા બાદ અનેક વીજપોલ પર ઉગી નીકળ્યા ઝાડી ઝાંખરા. ગણેશપુરામાં વડગામ તરફ જતા માર્ગ પર અકસ્માતનો ભય. ખેતરોમાં ઝાડી ઝાંખરાના કારણે વીજપોલ ઢંકાઈ જતા ખેડૂતોને કરંટ લાગવાનો ભય. વારંવારની રજૂઆત છતાં વીજ કંપની ધ્યાન ન આપતી હોવાથી ખેડૂતોમાં રોષ. રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર બીઆરટીએસ રૂટ પર બેફામ સિટી બસ ચલાવતો જોવા મળ્યો બસ ડ્રાઈવર. કાલાવડ રોડ નિર્મલા મેઇન રોડ પર ઇલેક્ટ્રિક સિટી બસ ભારે સ્પીડમાં જતી જોવા મળી. બસ ડ્રાઈવરની બેફામ ડ્રાઇવિંગ મુસાફરો માટે થઈ શકે છે જોખમી સાબિત. રાજકોટના માધાપર ચોકડી પર અંડરબ્રિજ મુદ્દે લાગેલા આરોપોને રામ મોકરિયાએ ફગાવ્યા. બિલ્ડરની ત્યાં જગ્યા છે તે અંગે હું હતો અજાણ. પ્રજાના પૈસાનો ખોટો વેડફાટ ન થાય તે માટે કરી હતી રજૂઆત. જો ટ્રાફિક સમસ્યા હળવી થતી હોય તો અંડરબ્રિજ બનાવવા રામ મોકરિયાએ કરી વાત. વરસાદે વિરામ લીધા બાદ પણ હજુ રસ્તાઓનું સમારકામ નહીં. ગાંધીનગરમાં સેક્ટર 21 માર્કેટ વિસ્તારના રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય. જિલ્લા ભાજપ કાર્યાલય સામે જ રસ્તા પર ખાડારાજ. બિસ્મા રસ્તાને પગલે વાહન ચાલકોની તૂટી રહી છે કમર. રાજ્ય સરકારે રાજકોટમાં મેટ્રો રેલ પ્રોજેક્ટને આપી મંજૂરી. 38 થી 40 કિલોમીટરમાં મેટ્રો રેલ દોડાવવાનું આયોજન. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ કંપની ગાંધીનગરને સોંપાઈ જવાબદારી. કેન્દ્ર સરકારની મંજૂરી બાદ પ્રોજેક્ટ આગળ વધશે. દક્ષિણ ગુજરાતમાં જી હબનું કરાયું લોન્ચિંગ. સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે જી હબનું કરાયું લોન્ચિંગ. સુરત, ભરૂચ, નવસારી, તાપી, ડાંગ, વલસાડનો કરાયો સમાવેશ. સુરત એ ગુજરાતનું ગ્રોથ એન્જિન હોવાની મુખ્યમંત્રીએ કરી વાત. આવતીકાલે અંબાજી મંદિરમાં યોજાશે પ્રક્ષાલન વિધિ. ભાદરવી પૂનમના મેળા બાદ યોજાશે પ્રક્ષાલન વિધિ. મંદિર પરિસર, મંદિર તેમજ માતાજીના આભૂષણો અને ગર્ભગૃહની સાફ સફાઈ કરવામાં આવશે. અમદાવાદના સોની પરિવાર વર્ષોથી પ્રક્ષાલન વિધિમાં લે છે ભાગ. મંદિર ટ્રસ્ટના વહીવટદાર, મંદિરના પૂજારી, મંદિર સ્ટાફ સહિત પ્રક્ષાલન વિધિમાં જોડાશે. અંબાજીમાં યોજાયેલ ભાદરવી પૂનમના મહામેળામાં અંદાજે 32,54,000થી વધુ શ્રદ્ધાળુઓએ મા અંબાના કર્યા દર્શન. બોલ માડી અંબે, જય જય અંબેના નાદથી ગુંજી ઉઠી અંબાજીની ગિરિમાળાઓ. મહામેળામાં અંદાજે 2,66,00,000થી વધુ રોકડ તેમજ 500 ગ્રામથી વધુ સોનાનું મળ્યું દાન. અમદાવાદમાં નવરાત્રિની પૂરજોશમાં તૈયારીઓ શરૂ. છેલ્લા 2 વર્ષથી મંડલી ગરબાનો ખેલૈયાઓમાં ક્રેઝ. શિલજમાં આયોજિત રાતલડી મંડલી ગરબામાં નરેશ બારોટની ટીમ મચાવશે ધમાલ. રાતલડી ગરબાનું આયોજન કર્યું છે ઝાલા ઇવેન્ટ ફાઉન્ડર જયવીરસિંહ ઝાલા અને તીર્થ આખાનીએ. નવરાત્રી પર્વને લઈ અવનવી વેરાયટીઝ આવી છે અમદાવાદની માર્કેટમાં. વિવિધ પ્રકારની ચણિયાચોળી અને જર્મન સિલ્વર ઓક્સિડાઇઝની જ્વેલરી જ મચાવી રહી છે ધૂમ. વિન્ટેજ તેમજ ગજી સિલ્કના ચણિયાનો આ વર્ષે જોવા મળ્યો ક્રેઝ. શૂઝ પણ આબલા અને ભરતકામવાળા માર્કેટમાં જોવા મળ્યા. સૌરાષ્ટ્રના ખ્યાતનામ ઇતિહાસવિદ ડોક્ટર એસ.વી. જાનીનું કરાયું સન્માન. ગુજરાત વિદ્યાસભાએ એનાયત કર્યો ડોક્ટર મુગટલાલ 22 સુવર્ણચંદ્રક. સૌરાષ્ટ્રના ગામડાઓમાં ફરી અને એસ.વી. જાનીએ લખ્યા છે ઇતિહાસના 60 પુસ્તકો, તો સૌરાષ્ટ્રના બારવટિયા વિશે પણ લખ્યા છે અનેક લેખ. મહેસાણામાં સાંસદ મયંક નાયકે સેવાકીય કાર્યો સાથે ઉજવ્યો જન્મદિવસ. દિવ્યાંગ બાળકો અને ગરીબ પરિવારને જરૂરિયાત મુજબ કીટનું કર્યું વિતરણ. સરળ જીવન અને ઉચ્ચ વિચારોને મયંક નાયકે બનાવ્યો છે પોતાનો જીવન મંત્ર.